નમસ્કાર ખેડૂત મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ। હું જતીન સવાણી, કૃષ્ણા એગ્રીકેર LLP તથા કૃષ્ણા સીડ્સ કંપની ભાવનગર। શું ખેડૂત મિત્રો આ વર્ષે ડુંગળીના પાકમાં બમ્પર ઉત્પાદન અને ઊંચા ભાવ મેળવવા માંગો છો? તો હવે ચિંતા છોડી દો, કારણ કે મહારાષ્ટ્ર સ્થિત છત્રપતિ સંભાજીનગરની પ્રખ્યાત કંપની ઇલોરા નેચરલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ જે લાવ્યું છે ખેડૂત ભાઈઓ માટે વરદાન રૂપ ડુંગળીની શ્રેષ્ઠ વેરાયટીઓ। તો ખેડૂત મિત્રો સૌપ્રથમ ઇલોરા કંપનીની વાત કરીએ તો ડુંગળીમાં ચાઇના કિંગ, ઇલોરા બલભીમ અને ઇલોરા સફેદ નામની વેરાયટીઓ આવે છે। તેમાં મુખ્યત્વે સૌથી વહેલી અને ખેડૂતોની પહેલી પસંદ એટલે ચાઇના કિંગ। આ વેરાયટીની ખાસિયતની વાત કરીએ તો આ વેરાયટીનો રંગ એકદમ ઘાટો લાલ, ચમકદાર અને આકર્ષક હોય છે। આની સાઈઝ એક સરખી એક સમાન પેંડા આકારની હોય છે। સાથે આ વેરાયટી સ્ટોરેજમાં પણ ખૂબ જ સારું પરિણામ આપે છે, જેથી એમને એક્સપોર્ટમાં પણ આ વેરાયટી પ્રચલિત બનેલી વેરાયટી છે। સાથે ખેડૂત ભાઈઓ, માર્કેટિંગ યાર્ડમાં જ્યારે તમે આ વેરાયટીની ડુંગળીને લઈને વેચવા જશો ત્યારે પણ આ વેરાયટીના ખૂબ જ ઊંચા ભાવ અપાવશે। તો આ છે ખેડૂત મિત્રો ઇલોરા કંપનીની ચાઇના કિંગ। હવે બીજી વેરાયટીની વાત કરીએ તો બલભીમ। આ બલભીમ જે વેરાયટી છે, જેવું નામ છે એવું જ એમનું કામ છે। ઇલોરાની બલભીમ એટલે મજબૂતીની ગેરંટી। ગમે તેવું વિષમ વાતાવરણ હોય કે રોગ જીવાતોનો એટક હોય છતાં પણ આ વેરાયટી તમારા ખેતરમાં અડીખમ ઊભી રહેશે। સાથે ખેડૂત મિત્રો ઉત્પાદનમાં પણ ભારે અને વજનમાં એકદમ નક્કર ડુંગળી એટલે આ ઇલોરા સીડ્સની બલભીમ। હવે ખેડૂત મિત્રો સફેદ ડુંગળી જે વાવેતર કરવાનું વિચારી રહ્યા છે એમાં સૌપ્રથમ ઇલોરા કંપનીની સફેદ નામની વેરાયટી જે ખૂબ જ માર્કેટમાં પ્રચલિત બનેલી વેરાયટી છે, ઇલોરા સફેદ। આમની ક્વોલિટી પણ ખૂબ જ સારી થાય છે। સફેદ એવી કે બરફ જેવી ચમકદાર એકદમ સફેદ રંગ આવશે ખેડૂત મિત્રો, જેથી માર્કેટિંગ યાર્ડમાં આના વેપારીઓ તમને ભાવ પણ ઊંચા અપાવશે। તો માર્કેટમાં ડિહાઇડ્રેશન માટે અને એક્સપોર્ટ માટેની બેસ્ટ વેરાયટી એટલે ઇલોરા સફેદ। ખેડૂત મિત્રો ઇલોરા સફેદ વાવી અને તમે પણ બજારમાં ઊંચા ભાવ મેળવો। તો ખેડૂત મિત્રો મોડું ન કરો, આ સિઝનમાં જ વાવો ઇલોરા નેચરલ સીડ્સની તમામ વેરાયટીઓ અને મેળવો મન મૂકીને ઉત્પાદન। તો ખેડૂત મિત્રો આજે જ તમારા નજીકના એગ્રો વેપારી મિત્રોનો સંપર્ક કરો અને ત્યાંથી આ વેરાયટીની ખરીદી કરો। તો ખેડૂત મિત્રો આવા વધુ સારા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો તથા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અસ્તુ।